હેલો મિત્રો, લાઈફસ્ટાઈલ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વહેલા એટલે બહુ વહેલા ઉઠી ગયા. જુઓ દેખાતું હોય તમે ચારું કોર અંધારું છે. જો હમણાં પણ અંધારું છે ને હમણાં પણ અંધારું છે. બીજા બધા અત્યારે ઘઉં વાટવા આપણે જવાનું પાણી વાળો તો આપણે થોડાક મોડા જવાનું. તો કે આજે તો ઘણા વહેલા ઉઠી ગયા. ત્યાં ખાવા જાય ત્યાં પડી મિત્રો પૂરી રીતે દાણો ઉગી ગયો દેખાતો આપણે કાટલો બાટલો રાખીને સાઈડમાં જઈએ આપડે કામ સમજે એટલો રાખી તો આપણા કામે જઈએ. હવે તો એક ડબલું ભરના પાણી પીવા જોશે. હા તો ડબલું ભરેલા પાણી પીવા માટે પછી જઈએ પાણી વાળવા. જો ડબલું ભરી લીધું છે આપણે. હવે નીકળી જઈએ પાણી વાળવા. એક પાવડો પણ લેવો પડશે. પાવડો પડ્યો તો લઈને આ પાવડો થોડો સારો લાગે પણ થોડો ઓલો આ પણ નહીં બરાબર. તો બીજો કોઈ ગોતીએ સારો પડ્યો હતો આપણે આ પાવડો લઈ લીધો મિત્રો. મિત્રો આ તમને પડું દેખાતું હશે. આપણે આ પડામાં પાણી ચાલુ કરવાનું છે. સવારના 7 વાગી જાય. 7 વાગે આવતા રહે. હા, અને આ પડામાં પાણી ચાલુ કરવાનું છે. દેખાડવી પડું તો આપણે ફટાફટ જઈને પાણી પેલા ચાલુ કરતા આમાં પથ્થરા વગર તો વાલ ચાલુ થાય નહીં. પથ્થર પાણી પણ જોરદાર આવે. થોડીક વાર આ તો પ્રેશર કરે બાકી પછી પાણી ના પલાળે બસ જુઓ જિંદગી આવી રીતની હે. થોડીક વાર આમ પક્કે એટલે પ્રેશર કરવાનું. પાણીમાં કઈ દમ નહીં લાગતો. આ તો પેલા પ્રેશર મારે દમ નથી પાણી. જો હા હવે જવા લાગે ઓલી બાદ પોકી ગયું પાણી. તો અહીંયા નીકળે જો પાણી જાય સીધા ઓલા પડા આ પડામાં જાય સીધા. પાછળ પાણી આપણે જો ચેડો ચેડે છે પાણી તો ગારો પણ હોય છે. ચમકડ કેવા થઈ ગયા. આપણે ચહેરામાં પાણી વાળી દીધું છે. તો ચહેરામાં પાણી આવેલું જો શેઠ સામે દેખાય એટલું આગું છે. બહુ દૂર છે. લગભગ તો કેટલા ફૂટ હશે? 200-250 ફૂટ હશે અહીંયાથી. એટલો આગું આમ કે પારિયા છે એટલા લાંબા. ક્યારે પાણી પોકશે નક્કી નહીં. જો સુધી મિત્રો આ છે કેરી. મિત્રો તો પાણી જો કેટલું બધું પી ગયું હે. આ બધા સાઈડમાં જે એ બધા પાવી નાખે છે. અત્યારે આમાં જાય રહ્યું હે. તો અત્યારે વાગ્યા છે 10:30 ને આપણે લાગી થોડી ભૂખ. નાસ્તો કરવા જાશું ઘરે જાશું ને કે પછી 12:30 ખાશું. ભૂખ લાગી છે. ફૂલ ભૂખ લાગી છે અત્યારે તો. જો હા કે નાસ્તો કરવા જવું ખરે તો જવું ને કે ના જવું ના જેવું આપણું કામ કરે. અત્યારે તો ફિલહાલ પાણી વારશે. મિત્રો તો શેઢા ઉપર આવ્યો હું. અહીંયા તો આમ કે સારો વ્યૂ આવે છે. વ્યૂ પણ સારો આવે દેખાતો હશે તમે. મારી પાછળ ડુંગર દેખાજો. આખો નથી કે બહુ નજીક નથી એવી રીતના હે. દેખાતો હોય
સામને જો ડુંગર વ્યૂ પણ મસ્ત આવે અહીંયા અને હવા પણ એવી ઠંડી ઠંડી હવા તો એક નંબર એમ કે ઠંડામાં ઠંડી આમ કે છાંયડો નથી છાંયડો આમ નીચે છે આ સાઈડ ઉપર તો અહીંયા આમ એક સાઈડમાં તો અહીંયા જોવાની મજા આવે બાકી વ્યૂ તો એક નંબર જ છે મિત્રો તો પાણી ચાલુ છે અને આપણે સાઈડમાં બેસી જાય ખાવા છાશ ને બધું છે એટલે આપણે ફટાફટ ખાઈ લઉં પછી પાણી વાળાને થશે એમ કે આજો ત્યાં લાંબા એટલે વાંધો નહીં આવજો ત્યાં સુધી દેખાય રહે હું ખાઈ લઉં પછી પાણી મારવાનું ચાલુ કરો મિત્રો તડકો જેવો તડકો પડે આમાં નારિયેળ આવી જજો નારિયેળીમાં ને હું અત્યારે જાઉં હું ધોઈ જોવા તો જોતો આવું ધોરીઓ તૂટ્યો છે કે નહીં કેમ કે તૂટી જાય તો પછી પાણી એ પોકે નહીં એ થોડો લીક થતો હોય તો આમ કે પહેરા તો જરાક જોતો હું તો જોવા જવું રહું આમ તો પાવાલી દેખાતું હશે આ બધું સેટું તે એમ કે પાવલ પડ્યું હા પાણી બધું આરામ કરવાની જગ્યા જો મિત્રો ઉપર આવો અને હું નીચે આરામ કરવાની જગ્યા કેવી છાંયો પણ હેઠો છે ઘણો બધો છાંયો છે વાગે આંખમાં મિત્રો આ પાણી જાય રહ્યું છે ને આટલા ભાગ રહ્યો છે ઓલી બાજુનો બાકી આ બાજુનો બધો પીજો છે શેઠ ચા સુધી દેખાતો છે ત્યાં સુધી આપણે ચા આતરમાં આવતી હતી તો ચા બા પી લીધી છે અને હવે પાણી પણ એમ કે પી દેવા આવ્યું છે તો વાગ્યા 3 તો જુઓ હા કેટલી વારમાં પાણી પી રહે અને કેટલી વારમાં નથી પીધું તો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો ગુજરાતી ભાઈને સપોર્ટ કરો અને આપણે પછી પાણી બંધ કરીને મેળાવે તો બીજા પણ વારવા જાશું ને કેમ કે આ ને કે ઘરે જાશું નાશું તો શું કરશું એટલે આગળના વિડીયોમાં બનાવી દો શું થાય તમને બતાવું મિત્રો તો 4:30 થઈ ગયા છે અને ખેતર આપણું પીજું છે આપણું પડવું કે જે ખેતર કે વાડી કે એ પીજી છે અને હવે હું વાલ બંધ કરવા જઈશ એટલે વાલ બંધ કરીને પછી જઈશ કરે બીજું કામ હશે તો કરીશ ને પછી જોવા શું કામ થાય બાકી વાળની કેરી જુઓ કેવડી કેવડી છે કેરી એવી કેરી એક દેખાતી છે કેરી કેરી પણ આ પડાની મોટી મોટી થઈ ગઈ એટલે પાણી જલ્દી આપે પાણી આ બધે વળી કેરીને નુકસાન આવે એના કારણે પાણી આપે છેલ્લો ચેરો બાકી આ રહ્યો છેલ્લો પછી આપણે હું જઈને વાલ બંધ કરી નાખ્યું ને પછી જશું કરે મિત્રો તો જો વાલ બંધ કરી નાખ્યો પાણી થઈ ગયું બંધ આપણે હવે નીકળીશું ઘર તરફ તો બધો જે આપણો સામાન છે પાવડો ડબલું એ બધું લઈ લો પછી નીકળ્યા ઘર તરફ અરે ટિફિન તો ભૂલાઈ જાય ટિફિન પણ લેતા આવો ટિફિન ઓલો પણ અહીંયા ટિફિન લેતા ટિફિન વગર તો ઘરે તો શું કરશે કાલે બીજે જવાનું થશે આ પાવડા જો ટિફિન રાખી દીધા છે અને હવે હું લઈ આવું આજે ટિફિન મિત્રો તો આપણે જે ખેતર પાણીને આવી તો પીટ્યું છે આપણે બીજા ખેતરમાં હવે પાણી ચાલુ કરવાનું છે એટલે બીજા ખેતરમાં જઈને ચાલુ કરીએ ફટાફટ ધોરીએ ચક્કર શું છે નહીં તૂટા છે નહીં પર મને આપણે ચાલુ કરશે જો તમને દેખાડું આ પાણી છે પડામાં અત્યારે એટલો સાંજના 6 વાગી જાય ને હું જવું ઘરે હવે ટાઈમ થઈ જાય આપણે ઘરે જવાનું ફટાફટ ઘરે જઈશું થોડુંક એડિટિંગ કરશું પછી કરશું કામ બીજું વિડીયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવો દિવસ નવો બ્લોગ બાય